કેશોદના જલારામ મંદિરે 332મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। કેશોદના જલારામ મંદિરે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પમાં સાંધાના દુખાવા, સંપૂર્ણ બોડી ચેકઅપ તથા હોમિયોપેથી દવાઓ દર્દીઓને લાભ લીધો હતો। આ કેમ્પમાં ભોજનના દાતા તરીકે બ્રજરાલભાઈ કેશવલાલ ભાલોડિયા પરિવાર રહ્યો હતો। કેશોદના બાવાડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તથા સાંધાના દુખાવાના તથા બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી 332મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 280 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશન વાળા 109 દર્દીઓને રાજકોટ રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા, જ્યાં વિના મૂલ્યે આંખોના મોતિયાના ઓપરેશન કરી જલારામ મંદિર સુધી પરત મૂકવા સુધીની વ્યવસ્થા પણ વિના મૂલ્યે કરવામાં આવી હતી। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદના જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 332 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા, જેમાં લગભગ 23,845 જેટલા મોતિયાના દર્દીઓને ફ્રીમાં ઓપરેશન રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે। આ યોજેલા કેમ્પની શરૂઆતમાં ભોજનના દાદા બ્રજરાલભાઈ કેશવભાઈ ભાલોડિયા અને જીગર વ્રતલાલભાઈ ભાલોડિયા, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ તેમજ ડોક્ટર સ્નેહલ તન્ના, ડોક્ટર પારિતોષ પટેલ તેમજ હેમંતભાઈ તેમજ સુંદરબા રતનબેન તેમજ ડોક્ટર ભૂમિ વણપરિયા, દક્ષાબેન મેત, ભગવતસિંહ રાયજાદા, નિવૃત્ત મામલતદાર ત્રિવેદી સાહેબ, ભૂપેન્દ્ર જોશી વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 280 જેટલા દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસી 109 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે। ડોક્ટર ભૂમિ વણપરિયા દ્વારા સાંધાના દુખાવા વગેરે માટે સેવા કેમ્પ તેમજ હોમિયોપેથિક તેમજ ડોક્ટર નિકિતા પટેલ દ્વારા દર્દીઓને તપાસી માર્ગદર્શન તથા નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી। દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ અઘેર, ભગવતસિંહ રાયજાદા તેમજ મહાવીરસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલ દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ, ત્રિવેદી સાહેબ દ્વારા કરવામાં આવી હતી। ડાયાબિટીસ ચેકઅપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે। કેશોદના જલારામ મંદિરે 332મો નેત્ર નિદાન કેમ્પ 24,000 ઉપરાંતના લોકોને નવી દ્રષ્ટિ આપવાનું સહભાગી થયું છે, તેમજ આ કેમ્પમાં જુદા જુદા દાતાઓ દ્વારા પણ અવિરત સેવા આપવામાં આવી રહી। આજના કેમ્પમાં ભોજનના દાતા તરીકે વ્રતલાલભાઈ કેશવભાઈ ભાલોડિયા પરિવાર રહ્યો હતો। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય જલારામ। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેના ભાગરૂપે જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ પણ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર લગભગ 280 જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને એ 280 દર્દીઓને તપાસીને 109 જેટલા દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટમાં મોકલવામાં આવેલા હતા। આજરોજ યોજાયેલા કેમ્પની અંદર જે અમને દર વખતની જેમ જુદા જુદા ભોજનદાતાઓનો સહકાર મળતો હોય છે, એમ આજરોજ પણ અમને ભોજનદાતા તરીકે જીગરભાઈ ભાલોડિયા એમના તરફથી સંપૂર્ણ સહકાર મળે છે। અમને એમના પરિવાર દ્વારા આજના ભોજનદાતા તરીકે એમની સેવાઓ મળેલી છે। આ રીતે અમને જુદા જુદા દાતાઓનો સહકાર મળેલો છે અને અત્યાર સુધીની અંદર 232 જેટલા કેમ્પ અત્રે કરવામાં આવેલા છે, જેમાંથી 24,000 દર્દીઓને નવા એક દ્રષ્ટિ રણછોડદાસજી આશ્રમની મદદથી જલારામ મંદિર દ્વારા આપવામાં આવેલી છે। આ બધાને ખૂબ જ સારી એવી દ્રષ્ટિ મળવાથી એ લોકો પણ ખુશ થયેલા છે અને દરેકને અમારી વિનંતી છે કે તમે જ્યારે અહીંયા ઓપરેશન માટે આવતા હો ત્યારે તમારો આધાર કાર્ડ અને ફોન નંબર અવશ્ય લઈને આવવું, તમને કોઈ જાતની તકલીફ પડે નહીં। જય જલારામ।